મહેસાણાના વિસનગરમાં પ્રિન્સ પટેલની થયેલી હત્યાના કેસમાં નવો વળાંક આવ્યો છે। માં રેસિડેન્સીમાં રહેતા પ્રિન્સ પટેલની હત્યાના આરોપમાં પોલીસે તેની જ માતા પ્રવીણાબેન પટેલની કરી છે ધરપકડ। 14મી જૂને વહેલી સવારે પ્રિન્સ પટેલનો તેના જ બેડરૂમમાંથી મૃતદેહ મળ્યો હતો। પોલીસે પણ અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ કરી। પરિવારજનોના નિવેદનના આધારે પ્રિન્સે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હોવાનું માનવામાં આવી રહ્યું હતું। જોકે ઘટનાના 5 દિવસ બાદ આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પ્રિન્સનું મોત ગળે ફાંસાથી નહીં પરંતુ ગળું દબાવી શ્વાસ રૂંધાવાના કારણે થયું હોવાનું બહાર આવ્યું। ઘટનાની ગંભીરતાને જોઈને પોલીસે મૃતક પ્રિન્સના પરિવારજનોની પૂછપરછ હાથ ધરી, જેમાં મૃતક પ્રિન્સની માતા પ્રવીણાબેન પોતાના જ પુત્રની હત્યા કરી હોવાની કબૂલાત આપી। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે મૃતક પ્રિન્સે અગાઉ અમદાવાદ અને વિસનગરમાં અલગ અલગ ધંધા શરૂ કર્યા હતા, પરંતુ ધંધામાં ભારે આર્થિક નુકસાન જવાથી પ્રિન્સ સતત માનસિક તણાવમાં રહેતો હતો। ઘટનાના દિવસે સવારે પણ પ્રિન્સે આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જેથી માતા પ્રવીણાબેને સાડીથી ગળે ટૂંપો આપી પ્રિન્સની હત્યા કરી દીધી। હાલ તો પોલીસે આરોપી માતા પ્રવીણાબેનની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે।